everyone. Good evening. Good evening, Good ma'am. evening, ma'am. Good evening, ma'am. Good evening, ma'am. Good evening, ma'am. So start करिए. Yes. Now lastly જે છે ફરી એકવાર રિવ્યુ લઈ લઈએ કેમ કે રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે થોડો. લંગ્સ જે છે એની અંદર આપણે કમ્પન્સેશન વાળું જોયું હતું ને બફર સિસ્ટમ જે છે એની અંદર આપણે પ્રાઇમરી બફર સિસ્ટમ જે છે એમાં હિમોગ્લોબિન સિસ્ટમ જોયું હતું. હિમોગ્લોબિન સિસ્ટમ ક્લોરાઇડ શિફ્ટ થાય છે. ક્લોરાઇડ શિફ્ટ થશે એના લીધે શું થશે તો બાયકાર્બોનેટ આયન જે છે એ પણ શિફ્ટ થશે. સો ક્લોરાઇડ જે છે એ રેડ બ્લડ સેલ જો ક્લોરાઇડ જે છે રેડ બ્લડ સેલ્સમાંથી મૂવ થાય આઉટસાઇડ સો જે પણ બાયકાર્બોનેટ આયન જે છે એ એન્ટર થશે આરબીસી ની અંદર. સેમ બાયકાર્બોનેટ આયન જે છે આરબીસી જે છે એમાંથી મૂવ થશે તો ક્લોરાઇડ જે છે એ શિફ્ટ થશે. એટલે એ રીતે જે છે એ એસિડ બેઝ બેલેન્સ જે છે એ રાખે છે બફર સિસ્ટમ. પ્લાઝમા પ્રોટીન્સ જે છે એ લોકોની પાસે બી એબિલિટીઝ હોય છે કે જે હાઇડ્રોજન આયન છે એને એટ્રેક્ટ કરવાની ઓર રિલીઝ કરવાની. જો હાઇડ્રોજન આયનને એટ્રેક્ટ કરશે તો પછી હાઇડ્રોજન આયન જે છે વધી જશે તો એના લીધે એસિડિસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. હાઇડ્રોજન આયન રિલીઝ થશે તો પછી હાઇડ્રોજન આયન જે છે રિલીઝ થાય અને બેઝિક જે છે એન્વાયરમેન્ટ બિલ્ડ કરશે. કાર્બોનિક એસિડ બાયકાર્બોનેટ સિસ્ટમ જે છે એની અંદર જે બી કાર્બોનિક એસિડ જે છે એમાં 20 પાર્ટ બાયકાર્બોનેટ અને 1 પાર્ટ કાર્બોનિક એસિડ હોય ને એના લીધે જે છે બોડીમાં બેલેન્સ રહે છે. એટલે 20:1 નો રેશિયો જે છે એ મેન્ટેન રહે એટલું કોન્સન્ટ્રેશન જે છે હોય છે. લંગ્સ જે છે એની અંદર લંગ્સ સેકન્ડ ડિફેન્સ સિસ્ટમ છે બોડીની. જો એસિડોસિસ પ્રેઝન્ટ હશે સો પીએચ જે છે એ ડિક્રીઝ થશે કેમ કે એસિડોસિસ એસિડ કન્ડિશન હોય એસિડિક એન્વાયરમેન્ટ તો પીએચ જે છે ડિક્રીઝ થઈ જાય અને રેસ્પિરેટરી રેટ અને ડેપ્થ જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. સો CO2 લેવલ જે છે બોડીની અંદર ઇન્ક્રીઝ થશે. એટલે CO2 લેવલ જે છે ઇન્ક્રીઝ થશે એટલે એ લેવલ જે છે એને મેન્ટેન કરવા માટે બોડી જે છે એની જાતે એક્શન લેવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલા માટે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ જાય ડેપ્થ ઇન્ક્રીઝ થાય એટલે CO2 બધું જે છે બોડીમાંથી બહાર એક્ઝેલ થઈ જાય. એ રીતે જે છે એ લોકો બેલેન્સ કરવાનું ટ્રાય કરે છે. આપણી બોડી જે છે એમાં લંગ્સ જે છે એ રીતે વર્ક કરે. અને જો CO2 જે છે બોડીમાં ડિક્રીઝ થઈ ગયો હશે અને કન્ડિશન જે છે આલ્કલોસિસ હશે પીએચ ઇન્ક્રીઝ હશે સો એ વખતે જે છે મેન્ટેન બેલેન્સ જે છે એને મેન્ટેન કરવા માટે લંગ્સ શું કરશે સો સેલો અને રેટ જે છે એને ડિક્રીઝ કરી દેશે. સેલો બ્રીથિંગ જોવા મળશે તમને એટલે ડેપ્થ નહીં જોવા મળે એટલી બધી. અને જે પણ રેસ્પિરેટરી રેટ જે છે ડિક્રીઝ થઈ ગયા હશે સો બાયકાર્બોનેટ લેવલ જે છે એને કમ્પન્સેટ કરવા માટે લંગ્સ આ રીતે વર્ક કરે છે. અને આખું જે કરેક્ટિંગ વાળું આખી પ્રોસેસ જે છે 10 to 30 સેકન્ડ્સની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. જો ક્લાયન્ટ જે છે એનું રેસ્પિરેટરી સ્ટેટસ જે છે આપણે ક્લોઝલી મોનિટર કરવું પડે. ડ્યુરિંગ કમ્પન્સેટેડ એસિડોસિસ નાવ કમ્પન્સેટેડ એસિડોસિસ હશે તો રેસ્પિરેટરી રેટ અને ડેપ્થ ઇન્ક્રીઝ થઈ જશે. ડ્યુરિંગ કમ્પન્સેટેડ આલ્કલોસિસ ધ રેસ્પિરેટરી રેટ એન્ડ ડેપ્થ ડિક્રીઝિસ. CO2 જે છે રિટેન રહે છે કે જેનાથી CO2 બોડીમાં રહે તો જે પણ બેઝ જે છે એને ન્યુટ્રલાઇઝ કરવાનું ટ્રાય કરે એટલા માટે રેસ્પિરેટરી રેટ અને ડેપ્થ જે છે ડિક્રીઝ થઈ જશે આલ્કલોસિસની અંદર. નાવ કિડનીઝ જે છે કઈ રીતે વર્ક કરે સો ધ kidneys provide a more inclusive corrective response to acid base disturbance than other corrective mechanisms even though the renal excretion of acid and alkalis occur more slowly. નાવ કિડનીઝ જે છે તમને કરેક્ટિવ રિસ્પોન્સ પ્રોવાઈડ કરશે ઇન કમ્પેર ટુ જેટલા બી બીજા આપણે આગળ કરેક્ટિવ મિકેનિઝમ જોયા એની કમ્પેરમાં. સો મોસ્ટલી જે છે એ તમને કરેક્ટિવ રિસ્પોન્સ પ્રોવાઈડ કરશે પણ એ જે છે થોડું સ્લો છે કે એક્સક્રીશનની જે બી પ્રોસેસ હોય છે એ થોડી સ્લો હોય છે. Compensation require a few hours to several days. However, the compensation is more thorough and selective than that of other regulators such as the buffer system and lungs. Now, compensation જે છે એને few hours લાગે કાં તો પછી several days બી લાગે. However, compensation is more thorough એટલે કે thoroughly compensation થાય ને selective compensation હોય.
બીજા રેગ્યુલેટર્સ જે છે એના કમ્પેરમાં, જેમ કે બફર સિસ્ટમ જે છે આપણે જે બફર સિસ્ટમ ને લંગ્સ જે છે એ જે રીતે વર્ક કરે છે એની કમ્પેરમાં કિડની જે છે ટાઈમ લેશે, ટાઈમ લઈ અને બેલેન્સ કરવાનો ટ્રાય કરશે, પણ એ થોરોલી અને સિલેક્ટિવલી જે છે વર્ક કરે. During acidosis, the pH decreases and excess hydrogen ion are secreted into tubules and combined with buffers for excretion in urine. Now acidosis condition હશે, so pH જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ હશે, pH જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે, એક્સેસ હાઇડ્રોજન આયન જે છે એ સિક્રેટ થતા હશે તો પછી એને એક્સક્રીટ કરવાનું જે છે એ ટ્રાય કરશે, એટલે ટ્યુબ્યુલ જે છે એની અંદર હાઇડ્રોજન આયન જે છે એને સિક્રેટ કરે, અને જે હાઇડ્રોજન આયન જે છે શું કરશે, બફર્સ જે છે એની સાથે કમ્બાઈન થઈને કિડનીઝ થ્રુ એક્સક્રીટ થશે, યુરિનની અંદર જે છે હાઇડ્રોજન આયન એક્સ્ટ્રા જે છે એક્સક્રીશનમાં આવી જશે. During alkalosis, the pH increases and excess bicarbonate ions move into tubules combined with sodium and are excreted in urine. Now alkalosis condition હોય એમાં pH increase થઈ જશે, excess bicarbonate ion જે છે એ વધારે હશે તો alkalosis જે છે condition present હશે. સો એ વખતે શું થશે, જે બી બાયકાર્બોનેટ જે છે એ ટ્યુબ્યુલ્સની અંદર મૂવ થશે અને સોડિયમની સાથે કમ્બાઈન થઈ અને પછી યુરિન થ્રુ એનું એક્સક્રીશન થશે. Selective regulation of bicarbonate occurs in kidneys. Kidneys restore bicarbonate by excreting hydrogen ions and retaining bicarbonate ions. Now, જો acidosis condition હશે તો કિડનીઝ જે છે સિલેક્ટિવ રેગ્યુલેશન કરશે કે જે પણ હાઇડ્રોજન આયન જે છે એને એક્સક્રીટ કરશે અને બાયકાર્બોનેટ આયન જે છે એને રિસ્ટોર કરશે, એટલે બાયકાર્બોનેટ જે છે બોડીની અંદર રિટેન રહેશે. Excess hydrogen ions are excreted in urine in form of phosphoric acid. Phosphoric acid ના ફોર્મમાં હાઇડ્રોજન આયન જે છે એક્સક્રીટ થાય છે. The alteration of certain amino acid in the renal tubules results in diffusion of ammonia into kidneys. The ammonia combines with excess hydrogen ion and is excreted in urine. Now જે પણ કેટલાક એમિનો એસિડ્સ જે છે કે જે ટ્યુબ્યુલ્સની અંદર હોય એની સાથે ડિફ્યુઝન થતું હોય તો પછી એમોનિયા જે છે કિડનીની અંદર ડિફ્યુઝન થશે, એમોનિયા જે છે એની સાથે કમ્બાઈન થઈ અને પછી હાઇડ્રોજન આયન જે છે એ એક્સક્રીટ થશે યુરિન થ્રુ. Potassium plays an exchange role in maintaining acid-base balance. The body changes the potassium level by drawing hydrogen ion into cells or by pushing them out of the cells. Now, body જે છે પોટેશિયમ લેવલ ચેન્જ કરશે જ્યારે બી એસિડોસિસ ઓર આલ્કલોસિસ કન્ડિશન હશે ત્યારે, કે એ વખતે હાઇડ્રોજન આયન જે છે એને સેલની અંદર જે છે ડ્રો કરશે, સેલની અંદર જે છે કલેક્ટ કરશે, ઓર સેલ જે છે એમાંથી પુશ બી કરી દેશે, એટલે સેલમાંથી એને મૂવ આઉટ કરી દેશે. Potassium movement across cell membrane is facilitated by transcellular shifting in response to acid-base pattern. Now, જે બી acid-base pattern હશે એના રિસ્પોન્સની અંદર પોટેશિયમ જે છે એની સેલ મેમ્બ્રેન ની અંદરથી જે છે મૂવમેન્ટ થશે. Potassium level changes to compensate for hydrogen ion level changes. એટલે જે બી હાઇડ્રોજન આયન લેવલ ચેન્જીસ થયા હશે એને કમ્પન્સેટ કરવા માટે પોટેશિયમ લેવલ જે છે ચેન્જ થશે. During acidosis, the body protects itself from acidic state by moving hydrogen ion into cells. Now, body જે છે એની અંદર એસિડોસિસની અંદર હાઇડ્રોજન આયન જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે. સો અહીંયા તમને ફિગર આપી હશે બુકમાં કે એસિડોસિસ કન્ડિશન હશે, સો હાઇડ્રોજન આયન જે છે એ વધી ગયા હશે તો એને બોડી શું કરશે, સેલની અંદર જે છે પુશ કરશે, એટલે સેલની અંદર હાઇડ્રોજન આયન કલેક્ટ થશે. એટલે એ વખતે જે બી હાઇડ્રોજન આયન જે સેલની અંદર કલેક્ટ થયા હશે તો એના લીધે પોટેશિયમ જે છે સેલમાંથી મૂવ થઈ જશે. Therefore, potassium moves out to make room for hydrogen ions and potassium level increases. Now, acidosis condition હશે એટલે હાઇડ્રોજન આયન બોડીમાં ઇન્ક્રીઝ થયા છે તો બોડી શું કરે છે એને સેલની અંદર મૂવ કરે છે હાઇડ્રોજન આયનને. સો પોટેશિયમ જે છે હાઇડ્રોજન આયનને સેલની અંદર રૂમ મળી રહે એટલા માટે, પ્લેસ મળે એટલા માટે શું કરે છે પોટેશિયમ સેલમાંથી આઉટસાઇડ મૂવ થાય છે, એટલે જેવું સેલમાંથી આઉટસાઇડ મૂવ થશે એટલે પોટેશિયમનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. During alkalosis, cells release hydrogen ion into blood in an attempt to increase acidity of blood.
This forces the potassium into cells and potassium levels decreases. Now alkalosis condition ની અંદર શું થશે તો cells જે છે હાઇડ્રોજન આયન રિલીઝ કરે છે બ્લડ ની અંદર કે જેનાથી એસિડિટી જે છે ઇન્ક્રીઝ થાય બ્લડ ની. સો એ જ્યારે આ પ્રોસેસ ચાલતી હશે એ વખતે પોટેશિયમ જે છે શું થાય છે એને ફોર્સ કરવામાં આવે કે સેલની અંદર ટ્રાન્સફર થાય. સો સેલમાં જે છે પોટેશિયમ લેવલ ઇન્ક્રીઝ થશે જ્યારે બ્લડની અંદર પોટેશિયમ લેવલ જે છે ડિક્રીઝ થઈ જશે. સો એ રીતે આલ્કલોસિસ કન્ડિશન જે છે એની અંદર કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે છે. પણ આના પરથી એટલું યાદ રાખો કે એસિડોસિસ જો પ્રેઝન્ટ હશે સો પોટેશિયમ લેવલ જે છે એ બોડીમાં બ્લડમાં ઇન્ક્રીઝ થઈ જશે. સો હાઇપરકેલેમિયા જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે. અને જો આલ્કલોસિસ હશે તો પછી પોટેશિયમ લેવલ જે છે બ્લડની અંદર ડિક્રીઝ થશે. સો એના લીધે હાઇપોકેલેમિયા જે છે એની અંદર પ્રેઝન્ટ હશે. When client experiences an acid-base imbalance, monitor potassium level closely because the potassium moves in or out of cells in attempt to maintain acid-base balance. The resulting hypokalemia or hyperkalemia predispose the client to associated complications. Now, જ્યારે બી acid-base imbalance થયું હોય એ વખતે please maintain potassium level or monitor potassium level because potassium જે છે cells જે છે એમાંથી મૂવ થાય છે કાં તો પછી in and out થતા રહે છે. સો એનું લેવલ જે છે મેન્ટેન નહીં રહે. એસિડ બેઝનું લેવલ આપણે મેન્ટેન કરવા માટે અટેમ્પ્ટ કરશું એના લીધે. સો હાઇપરકેલેમિયા એન્ડ હાઇપોકેલેમિયા થવાના ચાન્સીસ છે અને એના લીધે જે પણ કોમ્પ્લિકેશન્સ જે છે એ પણ થઈ શકે. એટલા માટે પોટેશિયમ લેવલ જે છે એને મોનિટર કરવાનું. આગળ એસિડોસિસ અને આલ્કલોસિસ ચલાવતા પહેલા એબીજી ઇન્ટરપ્રિટેશન જે છે એ લર્ન કરવું ઇમ્પોર્ટન્ટ છે. એબીજી ઇન્ટરપ્રિટેશન જે છે એના માટે તમારે 3 વેલ્યુઝ જે છે યાદ રાખવાની. એમાં ફર્સ્ટ જે છે નોર્મલ પીએચ. નોર્મલ પીએચ જે છે કેટલી હોય છે? નોર્મલ બ્લડ પીએચ 7.35 to 7.5. 5 to 7.45. 35 to 7.45 જે છે નોર્મલ પીએચ વેલ્યુ છે. સો નોર્મલ રેન્જ યાદ રાખવાની. જો 7.35 થી બિલો પીએચ લેવલ હશે સો કન્ડિશન કઈ હશે? એસિડોસિસ. એન્ડ 7.45 જે છે એનાથી વધારે પીએચ લેવલ હશે તો કન્ડિશન જે છે એ આલ્કલોસિસ હશે. નેક્સ્ટ જે છે બાયકાર્બોનેટની અંદર HCO3 જે છે એનું લેવલ યાદ રાખવાનું. એટલે એની નોર્મલ રેન્જ કેટલી હોય છે? નોર્મલ વેલ્યુ 21 to 28. 21 to 28 જે છે એની નોર્મલ વેલ્યુ છે. કેટલીક બુક્સની અંદર 22 થી 28 આપ્યું હોય છે. સો બાયકાર્બોનેટ આયન જે છે એની નોર્મલ વેલ્યુ હોય છે 22 to 28. બાયકાર્બોનેટ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે તો એ કન્ડિશન જે છે આલ્કલોસિસની અંદર આવશે અને લેવલ ડિક્રીઝ થશે તો એ જે છે એસિડોસિસની અંદર આવશે. મોસ્ટલી જે છે બાયકાર્બોનેટ જે છે એ કિડની રિલેટેડ હોય છે કેમ કે કિડની જે છે બાયકાર્બોનેટનું એક્સક્રીશન કરે છે અને રેગ્યુલેશન બી બાયકાર્બોનેટનું એ જ કરે છે. સો જેટલી બી કન્ડિશન હશે એની અંદર યાદ રાખો ને કે બાયકાર્બોનેટ માટે કોણ રિસ્પોન્સિબલ છે? કિડનીઝ જે છે રિસ્પોન્સિબલ છે. અને બાયકાર્બોનેટ લેવલ જે છે આપણે મેટાબોલિક કન્ડિશનની અંદર ચેક કરીએ છીએ કે મેટાબોલિક કન્ડિશનની અંદર બાયકાર્બોનેટ આયનની અંદર વેરિએશન વધારે જોવા મળે છે મોસ્ટલી. એટલે બાયકાર્બોનેટ જે છે બેઝિક છે એવું યાદ રાખવાનું કે બેઝ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થાય એનો મતલબ કે બેઝ તમને પ્રેઝન્ટ હશે તો પછી બાયકાર્બોનેટ જે છે એના માટે રિસ્પોન્સિબલ છે. Next is CO2. What is normal value of CO2? 35 to 45. 35 to 45. 35 to 45 જે છે નોર્મલ વેલ્યુ છે CO2 નું. CO2 જે છે મોસ્ટલી લંગ્સ જે છે CO2 ને રેગ્યુલેટ કરે છે અને રેસ્પિરેટરી કન્ડિશન જે છે એની અંદર આપણે CO2 નું લેવલ જે છે એ વધારે મોનિટર કરશું. CO2 નું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે તો પછી એસિડિક કન્ડિશન થશે. એટલું 3 વસ્તુ જે છે જ્યારે બી એબીજી ઇન્ટરપ્રિટેશન કરો તમે ત્યારે યાદ રાખવાનું કે એબીજી એનાલિસિસ કરવાનું હોય ઇન્ટરપ્રિટેશન વખતે 3 વસ્તુ તમારે ચેક કરવાની. ફર્સ્ટ જે છે પીએચ આવશે. નોર્મલ પીએચ જે છે 7.35 to 7.45 છે. જો 7.35 કરતા ડિક્રીઝ થઈ ગયા હશે એનો મતલબ કે એસિડિક કન્ડિશન છે અને 7.45 કરતા ઇન્ક્રીઝ હશે તો બેઝિક કન્ડિશન છે આલ્કલોસિસ કન્ડિશન હશે. Then next is bicarbonate. Bicarbonate નું નોર્મલ વેલ્યુ જે છે યાદ રાખવાની કે 21 or 22 to 28 જે છે નોર્મલ વેલ્યુ છે એની. કિડની જે છે મોસ્ટલી બાયકાર્બોનેટ જે છે એને રેગ્યુલેટ કરતી હોય છે એટલે એનો
જે બી કંટ્રોલિંગનું કામ જે છે એક્સક્રીશન અને રિટેનિંગનું એ વર્ક જે છે કિડનીઝ કરે. મેટાબોલિક કન્ડિશન હશે એની અંદર આપણે બાયકાર્બોનેટ લેવલ જે છે વધારે મોનિટર કરશું. નેક્સ્ટ ઇઝ CO2 જે છે એ લંગ્સ જે છે એને રેગ્યુલેટ કરે છે CO2 ના લેવલને, ને CO2 જે છે ઇન્ક્રીઝ થઈ જશે તો એસિડોસિસ કન્ડિશન હશે. અને રેસ્પિરેટરી જે બી કન્ડિશન છે એસિડોસિસ અને આલ્કલોસિસ એની અંદર આપણે CO2 નું લેવલ જે છે મોનિટર કરશું. નાઉ 3 સ્ટેપ્સની અંદર ABG છે એનું એનાલિસિસ થાય. ફર્સ્ટ જે છે એ આપણે pH જોઈશું. pH જોઈ અને ડિસાઇડ કરશું કે કન્ડિશન એસિડિક છે કે બેઝિક. એટલે pH ની વેલ્યુઝ જે હશે એના પરથી આપણને ખબર પડશે કે આલ્કલોસિસ કન્ડિશન છે કે પછી એસિડોસિસ. સેકન્ડ જે છે તમે શું જોશો તો CO2 અને બાયકાર્બોનેટ જે છે બંનેનું વેલ્યુઝ જોશો. એના પરથી તમને ખબર પડે કે મેટાબોલિક કન્ડિશન છે કે રેસ્પિરેટરી. જો રેસ્પિરેટરી કન્ડિશન હશે તો CO2 જે છે એની વેલ્યુઝ જે છે ચેન્જ થઈ હશે. અને જો મેટાબોલિક કન્ડિશન હશે તો પછી જે પણ બાયકાર્બોનેટ આયન જે છે એની વેલ્યુ ચેન્જ થઈ હશે. એટલે કે શેની વેલ્યુ ચેન્જ થઈ છે તમારે ચેક કરવાની. તો સેકન્ડલી તમને ખબર પડે કે મેટાબોલિક કન્ડિશન છે ઓર રેસ્પિરેટરી કન્ડિશન છે. ને લાસ્ટ જે છે તમારે જોવાનું છે કમ્પન્સેશન ઓર અનકમ્પન્સેશન છે કે નહીં એ તમારે જોવાનું. કમ્પન્સેશન નો નોર્મલ મિનિંગ તમે શું સમજો છો? બેલેન્સિંગ કરો. બેલેન્સિંગ કરવા માટેનું ટ્રાય કરે છે. સો કમ્પન્સેશન જે છે ને અહીં આગળ 3 રીતે થાય કમ્પન્સેશનમાં. ફુલ્લી કમ્પન્સેશન, પાર્શિયલ કમ્પન્સેશન અને અનકમ્પન્સેશન હોય. ફુલ્લી કમ્પન્સેશનની અંદર જે છે એ બોડી ટ્રાય કરે છે અને કમ્પન્સેશન જે છે થઈ જાય છે. પાર્શિયલ કમ્પન્સેશનની અંદર શું થશે કે કમ્પન્સેશન થાય છે પણ વેલ્યુઝ જે છે એ તમારી ચેન્જ થાય છે. એટલે કે જે pH છે, બાયકાર્બોનેટ છે અને CO2 જે છે એની વેલ્યુઝ જે છે ચેન્જ થાય છે. અને અનકમ્પન્સેટેડ જે છે એની અંદર શું થશે અનકમ્પન્સેશનની અંદર કે 3ની વેલ્યુઝ જે છે એ તમને એબનોર્મલ જોવા મળશે. ફર્સ્ટ સ્ટેપ જે છે એની અંદર આપણે એસિડોસિસ છે કે આલ્કલોસિસ એ ચેક કરશું. તો એ શેના પરથી ચેક કરવાનું? pH લેવલ જે છે એના પરથી ચેક કરવાનું. જો pH લેવલ તમારું 7.35 જે છે એનાથી ડિક્રીઝ થયેલું હોય તો કન્ડિશન જે છે એસિડોટિક છે અને અનકમ્પન્સેશન જે છે જોવા મળશે. અનકમ્પન્સેટેડ એસિડોસિસ કહેવાશે એને. અને જો pH લેવલ 7.45 કરતા વધારે હશે તો કન્ડિશન જે છે તમારી આલ્કલોસિસ ની અંદર આવશે અને એ આલ્કલોસિસ જે છે અનકમ્પન્સેટેડ કહેવાશે. એક્ઝામ્પલમાં જોઈએ તો જો pH વેલ્યુ છે 7.23, CO2 ની વેલ્યુઝ જે છે એની અંદર 45 અને HCO3 ની વેલ્યુ જે છે એ 24 છે. સો આ કન્ડિશન જે છે એ કઈ કહેવાશે? રેસ્પિરેટરી એસિડોસિસ. રેસ્પિરેટરી એસિડોસિસ. CO2 નું કેટલી વેલ્યુ કીધી? CO2 45. 45. પણ નોર્મલી જસ્ટ આપણે pH અત્યારે જોઈએ તો 7.23 જે છે એ pH છે તો પછી કન્ડિશન જે છે એ કઈ આવશે? 7.20 એસિડોસિસ. જો એસિડોસિસ. pH જે છે 7.62 હોય ઓર 7.55 હોય તો પછી આલ્કલોસિસ. આલ્કલોસિસ હશે. નાઉ સેકન્ડ જે છે સ્ટેપ ABG ઇન્ટરપ્રિટેશનમાં કે કન્ડિશન જે છે એ તમારી મેટાબોલિક છે કે રેસ્પિરેટરી. ફર્સ્ટ તમે ફાઇન્ડ આઉટ કરી લીધું કે એસિડોસિસ કાં તો આલ્કલોસિસ બંનેની માંથી કોઈ એક વસ્તુ છે કે કાં તો એસિડોસિસ પ્રેઝન્ટ છે કાં તો આલ્કલોસિસ. એટલે એ નક્કી થઈ ગયું કે એસિડોસિસ પ્રેઝન્ટ છે કે આલ્કલોસિસ. સેકન્ડ તમે એ જે છે ફાઇન્ડ આઉટ કરશો કે મેટાબોલિક છે કે પછી કન્ડિશન રેસ્પિરેટરી છે. જો CO2 જે છે એનું લેવલ જે છે ચેન્જ થતું હોય તો કન્ડિશન જે છે રેસ્પિરેટરી હશે. અને જો HCO3 જે છે એ પ્રોબ્લેમ કરતું હશે તમારા વેલ્યુઝની અંદર તો કન્ડિશન જે છે એ મેટાબોલિક છે. નાવ CO2 જે છે એનું લેવલ જે છે 35 જે છે એના કરતા ડિક્રીઝ થઈ જશે તો કન્ડિશન કઈ કહેવાશે? આલ્કલોસિસ. રેસ્પિરેટરી કન્ડિશન જે છે આલ્કલોસિસ. આલ્કલોસિસ હશે. આલ્કલોસિસ. રેસ્પિરેટરી આલ્કલોસિસ જે છે પ્રેઝન્ટ હશે. મોસ્ટલી CO2 જે છે લંગ્સ સાથે કનેક્ટેડ હશે એટલા માટે કન્ડિશન જે છે તમારી રેસ્પિરેટરી હશે. સો રેસ્પિરેટરી કન્ડિશનની અંદર CO2 લેવલ જે છે લેસ ધેન 35 છે. તો એના લીધે જે પણ
એસિડોસિસ ઓર આલ્કલોસિસ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું ટ્રાય કરશું તો કન્ડિશનની અંદર શું થશે, CO2 લેવલ ડિક્રીઝ છે તો આલ્કલોસિસ રેસ્પિરેટરી આલ્કલોસિસ પ્રેઝન્ટ હશે, અને જો CO2 નું લેવલ જે છે 45 કરતા વધારે હોય તો કન્ડિશન જે છે તમારી રેસ્પિરેટરી એસિડોસિસ હશે, એટલે કે ટુ મચ CO2 લંગ્સ ની અંદર પ્રેઝન્ટ હશે. નાઉ નેક્સ્ટ જે છે મેટાબોલિક કન્ડિશન હોય તો HCO3 જે છે પ્રોબ્લેમેટિક હશે. એના માટે તમે જે છે HCO3 નું લેવલ ચેક કરો. જો 22 ઓર 21 જે છે એનાથી ડિક્રીઝ થઈ ગયેલું હશે HCO3 નું લેવલ, તો કન્ડિશન જે છે તમારી કઈ હશે, મેટાબોલિક Acidosis. અને જો 28 જે છે એના કરતા વધારે HCO3 ની વેલ્યુ હશે તો કન્ડિશન જે છે મેટાબોલિક આલ્કલોસિસ હશે. બોડીની અંદર વધારે HCO3 જે છે પ્રેઝન્ટ છે. નાઉ લાસ્ટ જે છે કમ્પનસેટેડ ઓર નો અનકમ્પનસેટેડ. નાઉ કમ્પનસેટેડ એટલે છે કે બોડી જે છે તમારી બેલેન્સ કરવા માટે ટ્રાય કરે છે. જો pH નોર્મલ હોય અને HCO3 અને CO2 નું લેવલ જે છે એ પણ નોર્મલ હોય તો કન્ડિશન જે છે તમારી નોર્મલ છે. નાઉ pH નોર્મલ છે, CO2 અને HCO3 જે છે એબનોર્મલ છે, એટલે કે pH જે છે એનું લેવલ નોર્મલ છે પણ HCO3 અને CO2 નું લેવલ જે છે એબનોર્મલ છે. સો એ કન્ડિશન જે છે એમાં શું થાય છે કે કોઈ એક પર્સન જે છે એટલે CO2 કાં તો પછી HCO3 બંનેમાંથી કોઈ એક પર્સન જે છે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. નાઉ એક પર્સન જે છે વિલનનો રોલ પ્લે કરે એવું કહી શકીએ. સો એની સામે બીજું જે છે એ હીરો બનવાનું ટ્રાય કરશે અને પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવાનું ટ્રાય કરશે. એટલા માટે બંનેની વેલ્યુ જે છે એબનોર્મલ થઈ જશે, પણ pH જે છે એની વેલ્યુ તમારી નોર્મલ રહે છે, એટલે જે પણ પ્રોબ્લેમ જે છે તમારો એ ફિક્સ થઈ ગયો છે અને ફૂલ્લી કમ્પન્સેશન જે છે થઈ ગયું છે. જો pH નોર્મલ હોય પણ HCO3 અને CO2 નું લેવલ જે છે એ એબનોર્મલ હોય, એનો મિનિંગ એવો છે કે તમારી બોડી કમ્પન્સેશન કરવાનું ટ્રાય કર્યું છે અને કમ્પન્સેશન જે છે ફૂલ્લી થઈ ગયું છે. બટ pH એબનોર્મલ હોય અને CO2 અને HCO3 જે છે એનું લેવલ પણ એબનોર્મલ હોય, એમાંથી કોઈ એક જે છે એ પ્રોબ્લેમ કોઝ કરે છે, એટલે કે કોઈ એક પર્સન જે છે વિલન બનવાનું ટ્રાય કરે છે અને બીજો જે છે એ પ્રોબ્લેમને ફિક્સ કરવાનું ટ્રાય કરે છે. સો ફિક્સ કરવાનું ટ્રાય કરે છે એનો મતલબ કે પાર્શિયલી કમ્પન્સેશન કહેવાશે. અને જે લાસ્ટ જે છે અનકમ્પન્સેશનની અંદર શું થશે તો pH જે છે એ પણ એબનોર્મલ છે અને HCO3 અને CO2 બંને જે છે એ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું ટ્રાય નથી કરતા, તો કોઈ બી એક પર્સન પ્રોબ્લેમ ફિક્સ નહીં કરી શકે. એના માટે અનકમ્પન્સેટેડ જે છે કન્ડિશન પ્રેઝન્ટ હશે. એટલે કમ્પન્સેશન જે છે અનકમ્પન્સેશન અને એટલે ફૂલ્લી કમ્પન્સેશન, પાર્શિયલ કમ્પન્સેશન અને અનકમ્પન્સેશન, એની અંદર તમારે શું કરવાનું, pH જે છે એ ચેક કરવાની. pH નોર્મલ હશે, CO2 અને HCO3 નું લેવલ જે છે એ એબનોર્મલ હશે, એનો મતલબ કે ફૂલ્લી કમ્પન્સેશન હશે. pH જે છે એબનોર્મલ હશે અને HCO3 અને CO2 નું લેવલ જે છે એ બી એબનોર્મલ હશે, પણ કોઈ એક પર્સન જે છે એને ફિક્સ કરવાનું ટ્રાય કરે છે તો એ જે છે પાર્શિયલ કમ્પન્સેશન હશે, અને કોઈ પણ ફિક્સિંગ કરવાનું ટ્રાય નથી કરતું તો એ જે છે અનકમ્પન્સેશનની અંદર આવશે. સો 3 સ્ટેપ યાદ રાખવાના એબીજી ઇન્ટરપ્રિટેશનની અંદર. ફર્સ્ટ જે છે તમે pH ચેક કરો, ધેન આફ્ટર CO2 અને HCO3 નું લેવલ ચેક કરો. એ ચેક કરશો એટલે તમને મેટાબોલિક ઓર રેસ્પિરેટરી કન્ડિશન મળશે અને એના પછી તમે ડિસાઇડ કરો કે કમ્પન્સેશન થાય છે કે નહીં. એક્ઝામ્પલ્સની અંદર જોઈ લઈએ તો ફર્સ્ટ જે છે pH 7.35, CO2 40 અને HCO3 23. સો આની અંદર 3 સ્ટેપ જે છે ફોલો કરી અને ટ્રાય કરીએ તો ફર્સ્ટ આપણે pH જોઈએ. pH જે છે 7.35 છે, એનો મતલબ કે નોર્મલ. સેકન્ડ જે છે આપણે રેસ્પિરેટરી કન્ડિશન છે ઓર મેટાબોલિક કન્ડિશન છે એ જોઈએ તો CO2 નું લેવલ જે છે એ પણ નોર્મલ છે, HCO3 નું લેવલ જોઈએ તો એ પણ નોર્મલ છે. સો આ કન્ડિશન કઈ હશે તો નોર્મલ કન્ડિશન છે. નેક્સ્ટ તમને આ પૂછો, હવે તમારે કહેવાનું, બરાબર, કે શું આન્સર આવશે. સો pH જે છે 7.23, CO2 તમારો 67 છે અને HCO3 જે છે 28 છે. કઈ કન્ડિશન છે? રેસ્પિરેટરી એસિડોસિસ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ જે છે તમે સોલ્વ કર્યો કે pH ચેક કરી. સો pH તમારી 7.23 છે, એનો મતલબ કે એસિડોસિસ છે.
નેક્સ્ટ તમે જે છે CO2 ની વેલ્યુ જોઈ તો તમને ખબર પડી કે 67 છે જે ઇન્ક્રીઝ છે એનો મતલબ કે CO2 જે છે ઇન્ક્રીઝ છે એટલે રેસ્પિરેટરી એસિડોસિસ છે. HCO3 ની વેલ્યુ જે છે નોર્મલ છે એટલે HCO3 જે છે CO2 જેની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ ગઈ છે એ વેલ્યુને સોલ્વ કરવાનું ટ્રાય કરતું નથી. એટલે HCO3 અહીંયા કોઈ જ હેલ્પ કરતું નથી કે હીરો બનવાનું ટ્રાય નથી કરતું. એનો મતલબ કે અહીંયા આગળ શું થાય છે કે કન્ડિશન તમારી એબનોર્મલ છે, રેસ્પિરેટરી એસિડોસિસ છે અને કમ્પન્સેશન થતું નથી કેમ કે CO2 નું લેવલ ઇન્ક્રીઝ છે એટલા માટે. નેક્સ્ટ ઇઝ pH 7.37, CO2 80 and HCO3 42. pH 7.37, CO2 80 and HCO3 જે છે તમારું 42. Respiratory alkalosis. બોલો ચલો બીજે કોઈ રેસ્પિરેટરી આલ્કલોસિસ Respiratory alkalosis. રેસ્પિરેટરી આલ્કલોસિસ Yes. હું ફરી એકવાર બોલું બરાબર એકવાર સાંભળી લો તમે ફરીથી. તમારું જે pH જે છે 7.37 છે, CO2 જે છે તમારો 80 છે 8080, HCO3 જે છે 42 છે. શું કઈ કન્ડિશન આવશે? કન્ડિશન ફર્સ્ટ જે છે તમે pH ચેક કરો તો pH જે છે 7.37, એનો મતલબ કે શું છે pH તમારી નોર્મલ આવશે. નોર્મલ છે. નોર્મલ છે. ઇઝ નોર્મલ, ચલો pH નોર્મલ છે. દેન આફ્ટર જે પણ CO2 નું લેવલ છે 80, એનો મતલબ કે 80 પ્રેઝન્ટ છે તો કન્ડિશન જે છે એ કઈ હશે? કમ્પેન્સેટેડ. રેસ્પિરેટરી એસિડોસિસ કહેવાશે કેમ કે CO2 લેવલ ઇન્ક્રીઝ છે. જ્યારે HCO3 નું લેવલ જે છે એ 42 છે. નોર્મલ HCO3 નું લેવલ કેટલું હોય છે? 21 to 28. 1 to 28. તો HCO3 નું લેવલ શું થયું છે અહીંયા આગળ? 42 Increase. વધી ગયું છે alkalosis. એનો મતલબ કે બોડી શું કરે છે? કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે છે કરી રહી છે. એટલા માટે જે છે એ HCO3 નું લેવલ અહીંયા ઇન્ક્રીઝ થઈ ગયું છે. સો પહેલી જે હતી ફૂલ્લી કમ્પન્સેશન વાળી કન્ડિશન એમાં મેં તમને કહ્યું હતું કે pH તમારી નોર્મલ હશે પ્રેઝન્ટ પણ HCO3 અને CO2 નું લેવલ જે છે એ એબનોર્મલ હશે. સો અહીંયા તમે જોશો તો જે છે એબનોર્મલ છે. CO2 નું લેવલ ઇન્ક્રીઝ બતાવે છે એનો મતલબ કે એસિડોસિસ હશે પણ રેસ્પિરેટરી એસિડોસિસ જે છે એને ફૂલ્લી કમ્પન્સેશન કરવાનું બોડી ટ્રાય કરે છે. સો તમારો આન્સર શું આવશે કે ફુલ્લી કમ્પન્સેટેડ રેસ્પિરેટરી આલ્કલોસિસ એ જે છે તમારો આન્સર આવશે. એટલે એ રીતે મેં 3 સ્ટેપની અંદર ટ્રાય કરો જે એને સોલ્વ કરવાનું. નેક્સ્ટ ઇઝ pH 7.58, CO2 48 and HCO3 38. pH જે છે 7.58 છે, CO2 જે છે તમારો 48 છે અને HCO3 જે છે તમારો 38 છે. સો pH જે છે એના પરથી તમને શું લાગે છે કે કન્ડિશન હશે એસિડોસિસ ઓર આલ્કલોસિસ? Alkalosis. Alkalosis. ઓકે CO2 જે છે એની વેલ્યુ જે છે 48 છે એનો મતલબ કે નોર્મલ વેલ્યુ એની કેટલી હોય છે 35 to 45. 45. સો અહીંયા જે છે વધારે છે થોડી એનો મતલબ કે CO2 જે છે કશુંક ને કશુંક તો કરવાનું ટ્રાય કરે છે કે કઈ હેલ્પ કરવાનું એવું કઈ. HCO3 જે છે એનું લેવલ જે છે 38 છે. નોર્મલ જે છે મેક્સિમમ લેવલ 20. 21 to 28. એનો મતલબ કે આલ્કલોસિસ કન્ડિશન છે. તો મેટાબોલિક છે કે પછી રેસ્પિરેટરી? રેસ્પિરેટરી છે કે મેટાબોલિક? Metabolic. Metabolic. Oh yeah, metabolic. હા મેટાબોલિક કન્ડિશન છે. તો મેટાબોલિક કન્ડિશન ની અંદર શું થશે હવે CO2 નું લેવલ જે છે થોડું ઇન્ક્રીઝ થઈ ગયું છે, HCO3 નું લેવલ ઇન્ક્રીઝ છે, pH જે છે એબનોર્મલ છે. સો કમ્પન્સેશન જે છે એની અંદર શું આવશે? Partially. Partial. પાર્શિયલી કમ્પન્સેશન આવશે. સો મેટાબોલિક કન્ડિશન છે, આલ્કલોસિસ પ્રેઝન્ટ છે
પાર્શિયલી કમ્પન્સેટેડ મેટાબોલિક આલ્કલોસિસ એ જે છે તમારો આન્સર આવશે. હવે ફરી આગળના 3 એકવાર જોઈ લઈએ. આપણે જે જોયો તેમાં પીએચ જે હતી ફર્સ્ટ એમાં 7.23 હતી, એટલે પીએચ જે છે ડિક્રીઝ છે. CO2 67 હતો અને HCO3 28 હતો. નાવ CO2 અહીંયા આગળ ઇન્ક્રીઝ થઈ ગયો છે અને પીએચ પણ ડિક્રીઝ થઈ ગઈ છે. તો HCO3 જે છે આ કન્ડિશનને હેલ્પફુલ થવા માટે, પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કંઈ જ હેલ્પ નથી કરતું. એટલે કન્ડિશન જે છે તમારી એ વર્સ થતી જાય છે. એટલા માટે અહીંયા આગળ છે જે કમ્પન્સેશન થતું નથી, તો અનકમ્પન્સેટેડ કન્ડિશન છે. એના પછી આપણે જોવું કે જે પણ પીએચ જે છે તમારી 7.37 છે, એનો મતલબ કે નોર્મલ પીએચ છે. CO2 જે છે 80 છે, જે એબનોર્મલ છે, કે હાઈ CO2 પ્રેઝન્ટ છે, તો એસિડોસિસ કન્ડિશન હશે, રેસ્પિરેટરી એસિડોસિસ. અને HCO3 જે છે 42 છે. હવે અહીંયા આગળ CO2 નું લેવલ ઇન્ક્રીઝ થાય છે ને, તો એને કમ્પન્સેટ કરવા માટે, હેલ્પફુલ થવા માટે HCO3 જે છે કંઈક ને કંઈક તો વર્ક કરે છે. એટલે આ જે છે વર્ક કર્યું એના લીધે પીએચ જે છે શું થઈ ગઈ, નોર્મલ રેન્જમાં આવી ગઈ. સો આ જે છે ફુલ્લી કમ્પન્સેટેડ કન્ડિશન છે. જ્યારે નેક્સ્ટ હમણાં આપણે લાસ્ટમાં જોઈએ કે 7.58 જે છે પીએચ છે, CO2 48 છે અને HCO3 38 છે. એટલે કે મેટાબોલિક આલ્કલોસિસ કન્ડિશન છે. CO2 જે છે હેલ્પફુલ થવાનું ટ્રાય કરે છે, પણ જે છે એ ફુલ્લી હેલ્પફુલ નથી થતું. એટલે પાર્શિયલી કમ્પન્સેશન જે છે તમને અહીંયા આગળ પ્રેઝન્ટ મળે છે. ખબર પડી? ફૂલ કમ્પન્સેશન, પાર્શિયલ કમ્પન્સેશન અને અનકમ્પન્સેશન, 3 કન્ડિશન ખબર પડી ગઈ કઈ રીતે તમે ડિસાઇડ કરશો? Yes. બીજા થોડા એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ આપી દઉં તમને કે પીએચ જે છે 7.2 સોરી થર્ડ એક્ઝામ્પલમાં તમે CO2 48 કીધું, રાઈટ? તો એ નોર્મલ હા. કહેવાય કે ઇન્ક્રીઝડ કહેવાય? CO2 ઇન્ક્રીઝ થાય છે કેમ કે કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે છે, નોર્મલ ના કહેવાય. તો સેકન્ડ એક્ઝામ્પલમાં pH 7.37, હવે નોર્મલ વેલ્યુ 7.35, તો એ નોર્મલ કહેવાય? અવાજ કટ થાય છે. સોરી, સેકન્ડ એક્ઝામ્પલમાં તમે pH ની વેલ્યુ 7.37 આપી, રાઈટ? હા હા અને એમાં નોર્મલ વેલ્યુ છે 7.35, તો સેકન્ડ એક્ઝામ્પલમાં 7.37 એ તમે નોર્મલ કીધું. 85. હા, પીએચ નોર્મલ છે ને, કેમ કે નોર્મલ રેન્જ આપણી જે છે 7.35 ટુ 7.45 આવશે ને. હા, તો થર્ડ એક્ઝામ્પલમાં CO2 48 છે, તો નોર્મલ વેલ્યુ 30 ટુ 45 છે, તો 48 નોર્મલ ના કહેવાય? લાઈક અબાઉ 50 હોય તો અબનોર્મલ કહેવાય કે 48 અબનોર્મલ જ કહેવાય? 48 અબનોર્મલ જ કહેવાય, કેમ કે આપણે રેન્જ જે છે ડિસાઇડ કરેલી આપણને આપેલી છે કે 35 ટુ 45. નાવ 45 કરતા લેવલ ઇન્ક્રીઝ થાય તો પછી એ એબનોર્મલ જ કહેવાય. એટલા માટે જે છે અહીંયા પાર્શિયલી કમ્પન્સેશન થાય છે. કમ્પન્સેશન માટે જે છે તમારે પીએચ જે છે ને એને ચેક કરવાની, કે તમારે પીએચ જે છે એને ચેક કરો અને પછી CO2 ને HCO3 નું જે લેવલ છે એ ચેક કરવાનું હોય. જો તમારી પીએચ નોર્મલ રેન્જની અંદર છે તો એનો મતલબ કે કમ્પન્સેશન થયું છે. પીએચ જે છે નોર્મલ રેન્જની અંદર નથી તો પાર્શિયલ કમ્પન્સેશન થશે ઓર કમ્પન્સેશન નહીં થાય. ઓકે. 48 જે છે CO2 એનું તમને ક્વેરી હતી ને કે 48 જે છે નોર્મલ કહેવાય કે નહીં. નોર્મલ ના કહેવાય કેમ કે 45 કરતા વધારે છે એટલા માટે. નેક્સ્ટ 1-2 એક્ઝામ્પલ આપી દઉં પછી આપણે આગળનું સ્ટાર્ટ કરશું. એમાં પીએચ જે છે 7.43 છે, CO2 લેવલ છે 51 એન્ડ HCO3 જે છે 42. Sorry, repeat કરો. Okay, pH is 7.43, CO2 is 51 and HCO3 is 42. કરી લીધું ડિસાઇડ શું આન્સર આવશે?
fully compensated respiratory acidosis. fully compensated respiratory acidosis, Partially compensated metabolic alkalosis. કમ્પન્સેશનમાં મેં હમણાં જ કહ્યું હતું કે તમારે પીએચ વેલ્યુ જે છે એ જોવાની. પીએચ વેલ્યુ જે છે તમારી 7.43 છે. નોર્મલ છે. Normal. એનો મતલબ કે શું થયું કે કન્ડિશન તમારી ફુલ્લી કમ્પન્સેટેડ છે. Compensated. Fully compensated. હા, સો જે પણ વેલ્યુઝ જે છે એ જુઓ. હવે CO2 ને HCO3 આ ટ્રીકથી મેં યાદ રાખેલું કે CO2 નું લેવલ જે છે 45 હોય છે, જ્યારે અહીંયા આગળ 51 બતાવ્યું છે, અને HCO3 નું લેવલ જે છે 42 છે, અને નોર્મલ જે છે 28 મેક્સિમમ હોવું જોઈએ. તો HCO3 જે છે એ બહુ વધારે છે. Yeah. એનો મતલબ કે Metabolic. મેટાબોલિક કન્ડિશન છે અને HCO3 વધારે છે એટલે કે આલ્કલોસિસ. હા, Alkalosis. સો તમારો આન્સર જે છે શું થશે? ફુલ્લી કમ્પન્સેટેડ મેટાબોલિક આલ્કલોસિસ જે છે તમારો. નેક્સ્ટ હું બોલું છું, બરાબર. pH ઇઝ 7.67. CO2 જે છે તમારો 14 છે, 14. HCO3 જે છે તમારો 18 છે, 18. CO2 pH જે છે 7.62 છે, CO2 જે છે તમારો 14 છે, અને HCO3 જે છે 18 છે. Respiratory alkalosis. Respiratory Uncompensated. 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 pH ઇન્ક્રીઝ થાય છે, એનો મતલબ કે ચલો આલ્કલોસિસ કન્ડિશન હશે. નાઉ CO2 જે છે એ શું થયો છે? Decrease છે. Decrease. ડિક્રીઝ થયો છે, અને HCO3 જે છે એ એ પણ બી decrease. decrease બી decrease જ છે. સો આલ્કલોસિસ કન્ડિશન હશે, અહીંયાથી બી ખબર પડે. પણ HCO3 ને ડિક્રીઝ થવાની શી જરૂર છે? જો રેસ્પિરેટરી કન્ડિશન હોય તમારી તો CO2 ડિક્રીઝ થયો છે અને pH જે છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ છે, તો રેસ્પિરેટરી આલ્કલોસિસ જે છે કન્ડિશન છે, બરાબર તમારી. તો HCO3 જે છે એને કશું પણ કરવાની શી જરૂર છે? કેમ કે બેલેન્સ કરવા જાય છે હા, બાયકાર્બન. સો બેલેન્સ કરવા માટે જાય છે પણ બેલેન્સ થયો નથી, સો એ કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે છે. Yes. કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે છે એટલા માટે શું થયું છે કે એણે એની વેલ્યુ જે છે ડાઉન કરી દીધી થોડી, કે જેનાથી CO2 જે છે એની વેલ્યુ મેન્ટેન રહે, કાં તો pH જે છે એ એની વેલ્યુ મેન્ટેન રહે. સો HCO3 જે છે અહીંયા હીરો બનવાનું ટ્રાય કરે છે, એટલે પાર્શિયલી જે છે કમ્પન્સેટ કરવાનું ટ્રાય કરે છે. અનકમ્પન્સેટેડ કન્ડિશન હશે તો CO2 કાં તો HCO3 બંનેમાંથી કોઈ એકની વેલ્યુ જે છે એબનોર્મલ હશે, જ્યારે બીજું જે Opposite હશે હશે. એની વેલ્યુ જે છે નોર્મલ હશે. pH 7.20, CO2 70 અને HCO3 22. pH જે છે તમારી 7.20 છે, CO2 જે છે 70 છે, 70, અને HCO3 જે છે એ 22 છે. Metabolic acidosis. મેટાબોલિક એસિડોસિસ, Respiratory acidosis. Respiratory acidosis. ઓકે. રેસ્પિરેટરી એસિડોસિસ જે Okay, છે sorry. પ્રેઝન્ટ. Respiratory acid. What about compensation? Uncompensated. Uncompensated respiratory acidosis. હવે ખબર પડી આગળના એક્ઝામ્પલ અને આની અંદર
આગળ શું થતું હતું, તો જે પણ કન્ડિશન જે હતી કે નોર્મલ વેલ્યુ જે છે એની અંદર ચેન્જીસ થતા હતા. તો આગળની કન્ડિશનમાં એવું હતું કે આલ્કલોસિસ હતું પ્રેઝન્ટ, અને આલ્કલોસિસ જે છે એની અંદર રેસ્પિરેટરી આલ્કલોસિસ પ્રેઝન્ટ હતું. એને બેલેન્સ કરવા માટે HCO3 જે છે એની વેલ્યુને ડાઉન કરતું હતું, એટલે એની નોર્મલ વેલ્યુ કરતા જે છે એની વેલ્યુને ચેન્જ કરે છે. સો એવી કન્ડિશન હશે તો પણ HCO3 ઓર CO2 જે છે એને એ બેલેન્સ કરવા માટે પોતાની વેલ્યુઝ જે છે કાં તો ડાઉન કરે કાં તો અપ કરે, તો પણ જે છે તમારી પીએચ જે છે નોર્મલ રેન્જમાં નથી આવતી. તો એનો મિનિંગ શું થશે કે પાર્શિયલી કમ્પન્સેશન થાય છે. અને જો CO2 અને HCO3 ની વેલ્યુઝ જે છે નોર્મલ રેન્જ કરતા ચેન્જ થાય છે અને પીએચ ની વેલ્યુ જે છે તમારી નોર્મલ રેન્જમાં આવે છે, એનો મતલબ કે ફુલ્લી કમ્પન્સેશન થાય છે. અને પીએચ એબનોર્મલ છે, CO2 કાં તો પછી HCO3 બંનેમાંથી કોઈ એકની વેલ્યુ પણ એબનોર્મલ છે, જ્યારે બીજાની વેલ્યુ નોર્મલ છે, એનો મતલબ કે અનકમ્પન્સેશન થાય છે. યાદ રહેશે હવે કમ્પન્સેશન, અનકમ્પન્સેશન એન્ડ એટલે પાર્શિયલી કમ્પન્સેશન ની અંદર યસ કે હજી કોઈને ડાઉટ છે? મેમ થોડા એક્ઝામ્પલ હજુ આપવાનું થોડું એ હે. ઓકે, આપો ચલો. pH 7.31, CO2 32 and HCO3 19. મેમ રિપીટ કરો. pH જે છે 7.31 છે, CO2 જે છે તમારો 32 છે અને HCO3 જે છે 19 છે. Uncompensated metabolic acidosis. મેટાબોલિક એસિડોસિસ. Uncompensated. ઓકે, મેટાબોલિક એસિડોસિસ. ચલો એટલું તો સાચું, પણ અનકમ્પન્સેટેડ આવશે અહીંયા કે પછી Compensated નહીં આવે. Yes, Partially compensated. CO2 normal range. નહીં. નોર્મલ પીએચ વેલ્યુ કેટલી હોય છે? 7.35 to 45. CO2 ની નોર્મલ રેન્જ કેટલી હોય છે? 35 to 45. 45. તો પીએચ ની pH નોર્મલ decrease રેન્જ થાય જે ને છે acid 7.31 ની અંદર આપણે ચેક કરીએ તો શું થાય છે કે ઓછી છે, એનો મતલબ કે એસિડોસિસ હશે. CO2 જે છે Acidosis. અહીંયા 32 આપ્યો છે, Share. નોર્મલ જે છે તમારી 35 હોય છે, Decrease. અને HCO3 જે છે 19 છે, એનો મતલબ કે એસિડોસિસ હશે. ચલો, HCO3 નું લેવલ ચેન્જ થાય છે તો મેટાબોલિક એસિડોસિસ પ્રેઝન્ટ છે, પણ CO2 જે છે એ પણ અહીંયા એની વેલ્યુ ચેન્જ થાય છે. સો શું થશે? પાર્શિયલી કમ્પન્સેશન Partially compensated. પાર્શિયલી કમ્પન્સેશન જે પ્રેઝન્ટ છે. પણ મેટાબોલિક જ છે એવું કેવી રીતે ખબર પડશે મેમ કે બંને ડિક્રીઝ છે ને? બંને ડિક્રીઝ છે. યા બંને બંનેમાંથી ડિક્રીઝ. કઈ વસ્તુ વધારે ચેન્જ થઈ છે એ જોવાનું. જેમ કે CO2 નું અહીંયા લેવલ જે છે 32 છે, નોર્મલ 35 હોય છે, એનો મતલબ કે 2 કે 3 વેલ્યુ ચેન્જ થઈ છે. જ્યારે આપણે HCO3 માં ચેક કરીએ તો નોર્મલ એ લોકો 22 લેતા હોય, તો એના લીધે બી ચેન્જ થયું છે. જ્યારે CO2 નું લેવલ 32 હશે અને HCO3 નું લેવલ ડિક્રીઝ છે અહીંયા આગળ, તો અને પીએચ નું લેવલ બી કન્ડિશન અહીંયા જોઈએ તો પછી 7.31 છે, તો એના પરથી ખબર પડે કે એસિડ જે છે આલ્કલોસિસ જે છે પ્રેઝન્ટ હશે, સોરી એસિડોસિસ જે છે પ્રેઝન્ટ હશે, કેમ કે HCO3 નું લેવલ ડિક્રીઝ છે એટલા માટે. મોસ્ટલી એના પર ધ્યાન રાખીએ આપણે તો ખબર પડે આપણને કે કઈ વેલ્યુ વધારે ચેન્જ થઈ છે, એ રીતે યાદ રાખીએ. Next is pH 7.37, CO2 32 and HCO3 12. CO2 કેટલા મેડમ? 32. pH જે છે 7.37 છે, CO2 જે છે 32 છે, HCO3 જે છે 12 છે. metabolic acidosis. ઓકે, મેટાબોલિક એસિડોસિસ પ્રેઝન્ટ છે. ચલો,
કમ્પન્સેશન નું શું છે? 32. fully compensated. ફુલ્લી કમ્પન્સેટેડ જે છે મેટાબોલિક એસિડોસિસ પ્રેઝન્ટ હશે, કેમ કે પીએચ જુઓ ને એટલે તરત તમને ખબર પડી જાય કે કમ્પન્સેશન Normal. થયું છે કે નહીં. સો નોર્મલ પીએચ વેલ્યુ રેન્જ ની અંદર આવે છે, એનો મતલબ કે ફુલ્લી કમ્પન્સેશન થયું છે. પીએચ 7.32, CO2 30 અને HCO3 જે છે 20. Metabolic acidosis. મેટાબોલિક એસિડોસિસ જે છે પ્રેઝન્ટ છે. કમ્પન્સેશન Partially. Partial. પાર્શિયલ કમ્પન્સેશન જે છે પ્રેઝન્ટ હશે, કેમ કે CO2 જે છે ટ્રાય કરે છે કે HCO3 જે છે એને બેલેન્સ કરવા માટેનું. સો પાર્શિયલી કમ્પન્સેશન થશે કે CO2 જે છે એસિડ છે, જ્યારે HCO3 જે છે બેઝ ની અંદર આવશે. સો બેઝનું લેવલ ડિક્રીઝ થઈ ગયું છે, તો એને ઇન્ક્રીઝ કરવા માટેનું ટ્રાય કરે છે. Partially. કેટલા બાકી છે? .43 pH છે, CO2 51 અને HCO3 42. આપણે સોલ્વ કરી દીધું છે? હા, કરી દીધું છે. મેમ અગર pH નોર્મલ હોય તો એસિડોસિસ છે કે આલ્કલિસિસ છે કેવી રીતે નક્કી કરવાનું? એ પછી CO2 ને HCO3 ની વેલ્યુ જે છે જોઈને ખબર પડે કે એક અનકમ્પેઝન મેડમ એક્ઝામ્પલ આપો ને. અનકમ્પન્સેટેડ જે છે એની અંદર મોસ્ટલી જોઈએ ને તો કોઈ એક જે છે એની વેલ્યુ નોર્મલ હશે, જ્યારે બીજાની વેલ્યુ જે છે એબનોર્મલ હશે. અનકમ્પન્સેટેડ જે છે એની અંદર જોઈએ તો પીએચ જે છે 7.25, નાउ CO2 જે છે તમારો 74 હશે અને HCO3 જે છે 26 છે. સોરી, ફરીથી બોલો મેડમ. પીએચ જે છે 7.25 છે, CO2 જે છે Okay. તમારો 74 છે એન્ડ HCO3 જે છે 26 છે. Compensate. Uncompensated respiratory acidosis. અનકમ્પન્સેટેડ રેસ્પિરેટરી એસિડોસિસ જે છે Acidosis. બીજા એક્ઝામ્પલ્સ જોઈએ છે હજી તમારે? મોસ્ટલી તો આપણે સોલ્વ કરી દીધા છે. એટલે મને ટાઈમ નીકળી ગયો એક એબીસી ઇન્ટરપ્રિટેશનમાં જ. એક મિનિટ, મારી પાસે તમારી પાસે લિસ્ટ હોય એનો સોલ્વ કરવાનું તો આપજો ને એક્ઝામ્પલ. સિમ્પલ નર્સિંગ જે છે ને એની નોટ્સ જેવું હતું એમાં છે. ઓકે,
અને મેમ હજુ પેલું આગળના એલપીએન અને વર્કની ફોટોસ હજુ નહીં મળ્યા. LPN મોકલ્યું ના છે. મોકલ્યા છે, મેં બંને ગ્રુપમાં મોકલ્યા હતા. હા, એપ્રિલ વાળી બેચમાં અને ઓગસ્ટ વાળી બેચમાં. નાવ સિમ્પલ નર્સિંગ જે છે ને એની અંદર પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપેલા છે. એવું ગ્રુપમાં મોકલું, તમે પ્રેક્ટિસ યા કરશો. મેમ. ઓકે. 3 ક્વેશ્ચન વાળી એક પ્રેક્ટિસ ક્વેશ્ચન વાળું છે બીજીનું. બીજા બીજા કેટલા મળશે મને? હમ 2 છે, પછી તમારા બધાની પાસે છે ને સિમ્પલ નર્સિંગ? યસ. Yes, એમાં ટ્રાય કરજો એ ટોપિક સિલેક્ટ કરી એસિડ બેઝ ઇમ્બેલેન્સમાં ખાલી એબીજી એનાલિસિસ નું કદાચ આવે તો કોઈ ટોપિક. બે વર્કશીટ જેવું છે મારી જોડે સિમ્પલ નર્સિંગ નું. બે વર્કશીટ છે ટોટલ. અહીંયા તમે કરવી છે અત્યારે કે પછી સાઇન કરજો મેડમ, અમે પ્રેક્ટિસ સેન્ડ કરીશ. હું પહેલા સરને સેન્ડ કરીશ, પછી સર તમને ગ્રુપમાં સેન્ડ કરી દેશે. ઓકે. નોર્મલ વેલ્યુઝ યાદ રાખજો કે પીએચ ની નોર્મલ રેન્જ કેટલી હોય છે, CO2 ની નોર્મલ રેન્જ કેટલી હોય છે અને HCO3 ની નોર્મલ રેન્જ કેટલી હોય છે. એ રેન્જ યાદ રહેશે તમને તો ઈઝી પડશે કે તમને ફાઇન્ડ આઉટ કરતા ખબર પડશે. ફુલ્લી કમ્પન્સેશન બસ બધા ક્વેશ્ચન્સ જે છે હતા મારી જોડે એ તો તમે સોલ્વ કરી દીધા. બીજા ટ્રાય કરીશ એબીજી એનાલિસિસ ના ફાઇન્ડ આઉટ કરવાના. નેક્સ્ટ જે છે નવી કન્ડિશન સ્ટાર્ટ થાય છે પણ આપણી પાસે હજી 6 મિનિટનો ટાઈમ છે. તો પાછળ મેડમ એના ક્વેશ્ચન છે કરાવ ને? બુકમાં ને હમ. ફર્સ્ટ ક્વેશ્ચન છે The nurse reviews arterial blood gas result of client and notes following pH 7.45, PaCO2 જે છે 30 mm of Hg and HCO3 જે છે 20 મિલી equivalent per liter. pH જે છે 7.45 છે, CO2 જે છે 30 છે અને HCO3 જે છે 20 છે. તો પાછળથી આન્સર જોઈ ના લેતા. Respiratory alkalosis. respiratory alkalosis. Respiratory Compensated. alkalosis. ઓકે, કમ્પન્સેશન થાય છે કે નહીં? Compensated. Fully compensated. Fully because compensated. ફુલ્લી value કમ્પન્સેટેડ normal. જે છે રેસ્પિરેટરી આલ્કલોસિસ છે. બીજા બધા તો તમને ડિઝીઝ કન્ડિશન પર છે. નાવ પીએચ છે જે છે 7.53 છે, પીએચ 7.53, CO2 જે છે 32 એન્ડ HCO3 જે છે 28.
Uncompensated respiratory alkalosis. અનકમ્પન્સેટેડ રેસ્પિરેટરી આલ્ગ્લોસિસ કઈ રીતે ડિસાઇડ કર્યું એટલે કઈ રીતે તમે ઇન્ટરપ્રેટ કર્યો એને pH હાઈ છે અને HCO3 નોર્મલ છે અને હા. CO2 ઇન્ક્રીઝડ છે. ઇન્ક્રીઝ છે કે એક વેલ્યુ Increase નોર્મલ છે. છે આની અંદર. CO2 ઇન્ક્રીઝ છે કે ડિક્રીઝ છે Decrease. ઇન્ક્રીઝ છે. હા ડિક્રીઝ છે Decrease. ડિક્રીઝ. 35. ડિક્રીઝ છે એનો મતલબ કે આલ્કલોસિસ હશે અને Alkalosis રેસ્પિરેટરી છે. કન્ડિશન હશે બીકોઝ CO2 જે છે ઇન્વોલ્વ છે pH 7.25 CO2 50 mm of Hg and HCO3 જે છે તમારું 35 છે CO2 કેટલા મેડમ? 50. Acidosis. એસિડોસિસ ચલો પછી Metabolic acidosis. મેટાબોલિક એસિડોસિસ Respiratory acidosis. Partially compensated respiratory acidosis. Yes, 50 પાર્શિયલી છે. કમ્પન્સેટેડ રેસ્પિરેટરી એસિડોસિસ આવશે pH જે છે તમારી 25 છે CO2 જે છે એ 50 છે pH જે છે એ શું છે ડિક્રીઝ થઈ છે મતલબ કે એસિડોસિસ હશે CO2 જે છે ઇન્ક્રીઝ છે એટલે રેસ્પિરેટરી કન્ડિશન હશે બટ HCO3 જે છે એ કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે છે તો એની વેલ્યુ જે છે એ ચેન્જ થઈ છે એનો મતલબ કે પાર્શિયલી કમ્પન્સેટેડ રેસ્પિરેટરી એસિડોસિસ પ્રેઝન્ટ છે કેમ કે HCO3 જે છે એ કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે છે પણ કમ્પન્સેશન અહીંયા થતું નથી એટલા માટે પાર્શિયલી કમ્પન્સેટેડ રેસ્પિરેટરી એસિડોસિસ જે છે પ્રેઝન્ટ છે લાસ્ટ pH 7.35 PaCO2 જે છે 40 mm of Hg and HCO3 જે છે એ 20 Respiratory alkalosis. compensation Fully compensation. Fully compensated respiratory fully alkalosis. compensated Uncompensated. respiratory uncompensated આવશે pH જે છે તમારી 7.35 છે Normal છે. Uncompensated Normal તો નહીં આવે. નોર્મલ છે એનો મતલબ કે કમ્પન્સેશન જે છે થયું છે Normal છે. Fully compensated. fully compensated respiratory sorry alkalosis CO2 ની વેલ્યુ નોર્મલ નથી Normal છે એટલે metabolic આવશે. 40. Metabolic. તો પછી? SO3 abnormal છે. એટલે metabolic આવશે. Metabolic. સારું હું તમને બીજા જે ફોટોઝ જે છે સેન્ડ કરી દઈશ એટલે હું સરને કહીશ સર જે છે ગ્રુપમાં સેન્ડ કરી દેશે તમે લોકોએ સોલ્વ કરીને આવજો કાલે ફર્સ્ટલી આપણે ટ્રાય કરશું આન્સર જે છે બધાના કેલ્ક્યુલેટ કરશું અને પછીથી આગળ રેસ્પિરેટરી એસિડોસિસ અને આલ્કલોસિસ સ્ટાર્ટ કરશું Okay. થેન્ક યુ એવરીવન નાઉ Thank you, Thank you, ma'am. Thank you, ma'am. Thank you, Bye, ma'am. ma'am. Thank you. Right. બાય બાય